નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર યથાવત. જૂનાગઢ જિલ્લામાં વાવણીના વરસાદ બાદ યોગ્ય વરસાદની ખેડૂતોને પણ રાહ હતી. વાવણી દરમિયાન ખેડૂતો દ્વારા વાવેલ મગફળી તો ઉગી ગઈ હતી, પરંતુ મગફળી ઉગ્યા બાદ જોરદાર વરસાદની જરૂર હતી. ત્યારે સાંજે 7 વાગ્યાથી જિલ્લાના માળિયાહાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વાવણી બાદનો આ પ્રથમ વરસાદ હોય ત્યારે છેલ્લા 3 દિવસથી ગરમી યથાવત હતી, જેમાં મેઘરાજાએ પધરામણી કરી દેતા ખેડૂતો માટે સોના જેવો વર્ષ સાબિત થશે તેવી ધારણા કરવામાં આવી રહી છે. હાલ વરસાદી માહોલ યથાવત છે અને સાથે વીજળીના ચમકારા પણ લોકોને ડરાવી રહ્યા છે, કેમ કે માળિયાહાટીના તાલુકામાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે વીજળીને લઈને લોકોમાં થોડો ડર સેવાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધોધમાર વરસાદ શરૂ છે, ત્યારે રાત આખી વરસાદ વરસે તેવી શક્યતા છે. તેવામાં નદી નાળાઓ છલકાય અને વહેતા થાય તો નવાય નહીં.